હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓનો રાજદ્રોહના કેસમાંથી છુટકારો થયો છે। જી હા, રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકાર દ્વારા કરાયેલી અરજી આખરે સુરત કોર્ટે મંજૂર રાખી છે। વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણ અને શાંતિ ભંગના આરોપ હેઠળ સુરતના અમરોલી પોલીસ મથકે હાર્દિક પટેલ સહિત અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસ લાંબા સમયથી કોર્ટમાં પડતર હતો, પરંતુ સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખીને સરકારે કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। આ અરજી પર સુનાવણી બાદ મહેરબાન સુરત સેશન્સ કોર્ટે સરકારના નિર્ણય પર મહોર લગાવી છે। સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે। રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે। આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચ્યો છે।